90 વર્ષના સિનિયર સિટીઝને ડિજિટલ એરેસ્ટ કરી બળજબરીથી 1,15,50,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવા બાબતનો ગુનો સુરત સાયબર ક્રાઇમમાં નોંધાયો હતો. સુરતમાં 90 વર્ષના સિનિયર સિટીઝનને 15 દિવસ સુધી મુંબઈ પોલીસે સીબીઆઈ અને ઈડીના અધિકારી તરીકેની ઓળખ આપી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તથા ઈડીના લોગોવાળા બોગસ લેટર મોકલી આ સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી 1,15,50,000 રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ઓનલાઈન રીતે ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા અને આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનો દાખલ થયા બાદ સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અગાઉ 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ 5 આરોપીમાં રમેશ કુમાર કાતરિયા, ઉમેશ જિંજાળા, નરેશ કુમાર સુરાણી, રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલિયાનો સમાવેશ થાય છે. 27મી નવેમ્બર 2024ના રોજ સુરત સાયબર ક્રાઇમ દ્વારા આ 5 આરોપીને ઝડપી પડાયા હતા. તેમની પાસેથી 9 મોબાઈલ, 46 અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ, 23 ચેકબુક, 28 સિમ કાર્ડ તેમજ 9,50,000 રોકડા, એક કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી સંજય ગોપાણીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તે દુબઈ, કંબોડિયા તેમજ નેપાળ ખાતે રહી અલગ અલગ ચાઇનીઝ ગેંગ સાથે મળી સાયબર ક્રાઇમના ગુના આચરી સાયબર ક્રાઇમ ફ્રોડના રૂપિયા અગાઉ પકડાયેલા 5 આરોપી પાસેથી બેંક એકાઉન્ટમાં મેળવી લેતો હતો અને ત્યારબાદ આ પૈસાનું યુએસડીટી લઈ તે યુએસડીટી ચાઇનીઝ ગેંગને આપતો હતો. આરોપી પાસેથી એક મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે અને તેના બેંક એકાઉન્ટમાં રહેલા 16,61,802 રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે. ગઈ તારીખ 27/11/2024ના રોજ સુરત સાયબર સેલ દ્વારા એક મોટું ડિટેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં વરાછા વિસ્તારમાં એચડીએફસી બેંકની બહારથી 5 માણસોને એક i20 કાર સાથે પકડવામાં આવ્યા હતા. આ કારમાંથી સાયબર ક્રાઇમની ટીમને 9.5 લાખ રૂપિયા જેટલા રોકડા મળ્યા હતા અને ગાડીમાં રમેશ કાતરિયા, ઉમેશ જિંજાળા, નરેશ સુરાણી, રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલિયા 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમની કસ્ટડીમાંથી અલગ અલગ મોબાઈલના 28 જેટલા સિમ કાર્ડ મળ્યા હતા, અલગ અલગ બેંકોના 46 ડેબિટ કાર્ડ મળ્યા હતા, 23 ચેકબુકો મળી હતી, બેંકોના સ્ટેમ્પ પેપર મળ્યા હતા વગેરે વસ્તુઓ મળી હતી. આ લોકોની પૂછપરછ કરતાં આ ગેંગ આખી ડિજિટલ એરેસ્ટના કેસો સાથે સંડોવાયેલી હતી અને આમની પૂછપરછ દરમિયાન ટોટલ 173થી વધુ ફરિયાદો ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાં 24 જેટલા સ્ટેટોમાં દાખલ થયેલી હતી. એમાં ગુજરાતમાં 9થી વધુ ફરિયાદો હતી, જેમાં અમદાવાદમાં 5 કરોડ રૂપિયાની ડિજિટલ એરેસ્ટ, સુરતમાં 1,15,00,000નું ડિજિટલ એરેસ્ટ, વલસાડમાં 65 લાખનું ડિજિટલ એરેસ્ટ. એમ આ ગેંગ આખી જ્યાં 5 લોકો ભેગા થઈ અલગ અલગ સાથે પૈસા ઉઘરાવી આ રીતે જે બેંકોમાંથી, અને આ ગેંગ કંબોડિયાથી ઓપરેટ થતી હતી. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો એ પાર્થ હતો, જેને આજકાલ પાર્થ ગોયાણી એને મોડેલ તરીકે આ લોકો ઓળખતા હતા. પાર્થ ગોયાણી કંબોડિયાથી આ ગેંગ ઓપરેટ કરતો હતો, ચાઇનીઝ લોકો સાથે મળી અને અહીંથી સુરતમાંથી અલગ અલગ એમના જે સંબંધીઓ છે, રાજેશ દિહોરા એમના સંબંધી મોટા પપ્પા થતા હતા, એમના મારફતે અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો મેળવી એમાં પૈસા ટ્રાન્સફર કરતો હતો. આ પૈસા વિડ્રો કરી રાજેશ દિહોરા અને પાર્થ ગોયાણી બંને એને યુએસડીટીમાં કન્વર્ટ કરી અને જે ચાઇનીઝ કંબોડિયામાં આ લોકોની સાથે મળેલા હતા એમને આ 80-85 રૂપિયા, 85-86માં યુએસડીટી લઈ એમને 98-99 રૂપિયા, જે 10-15 રૂપિયા જેટલું કમિશન રાખીને આપતો હતો અને ચાઇનીઝો સાથે મળી અને આ ગુનો કરતો હતો. પાર્થ ગોયાણી આ બનાવ બન્યો ત્યારે પણ કંબોડિયા હતો. કંબોડિયાથી એ પછી નેપાળ ભાગી ગયો. નેપાળ એ 2-1 મહિનાથી નેપાળમાં રહેતો હતો, મકાન ભાડે રાખી અને પોતાનું નવું સેટઅપ નેપાળમાં ચાલુ કરતો હતો. આ દરમિયાન એ ગઈકાલે નેપાળથી લખનૌથી ફરીથી કંબોડિયા જવા જતાં એરપોર્ટ પરથી પકડાઈ ગયો હતો. સુરત સાયબર સેલ એની ટીમ એને લઈ અને આવી છે. એની પૂછપરછ ચાલુ છે કે એણે ક્યાં ક્યાં કઈ રીતે પ્લેટફોર્મમાં ચાઇનીઝો સાથે કઈ રીતે કરતો હતો, કોની પાસેથી અહીંયા કરેલું છે, એ તમામ હકીકતો એની પૂછપરછ દરમિયાન મળી આવશે.